પોરબંદરના ઓરદર ઝુરીના જંગલમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે, જેને લઈ ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા તપાસ કરી આ કૃત્ય કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધવા માંગ કરાઈ છે. પોરબંદર ઓરદર રોડ ઉપર છે. રોડની બંને બાજુ ખૂબ સરસ મજાની ઝુરીઓ છે. એ ગ્રો થઈ અને ત્યાંથી જે નીકળતા લોકો છે એને 2-5 મિનિટ માટે હોલ્ડ કરવાની ઈચ્છા થાય એ પ્રકારના કરુણા વૃક્ષો ત્યાં ગ્રો થઈ ગયા છે. અને એની પાછળના જે ટેકરાઓ છે એની અંદર પણ વૃક્ષો છે. પણ જે બેસ્ટ ઇન્ટરેસ્ટવાળા જે લોકો છે, ખાસ હિત ધરાવનારા લોકો, એ આ ઝોરીઓની અંદર વારંવાર આગ લગાડે છે. અને છેલ્લા વર્ષોની અંદર મને એક જાણકાર વારસીએ કીધું એ પ્રમાણે ઓછામાં ઓછી 5000 જેટલા ઝાડ ત્યાં કપાઈ ચૂક્યા છે. અને બાકીની જે ઝોરીઓ છે એ સળગી જાય અને નામશેષ થઈ જાય એ પ્રકારની પેરવી ત્યાં ચાલુ છે. આ પહેલાં પણ ત્યાં આગ લાગી હતી, એ પછી પણ લાગી હતી. ગઈકાલે રાત્રે પણ ત્યાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડવાળા આવ્યા અને એ આગ બુઝાવી. એને કારણે આગળ આગ ન વધી શકી. પણ હજી આ પેરવીઓ ચાલુ છે. ગઈકાલે રાત્રે મેં સ્થળ ઉપર જઈ અને સ્થળની પણ મુલાકાત લીધી હતી. મામલતદારશ્રી પણ હતા, એમના આરએફઓ પણ હતા, અને એમને પણ આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે મેં વાત કરી છે. અને અગાઉ પણ એ જગ્યા ઉપર માનનીય કલેક્ટરશ્રીને અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને સ્થળ ઉપર લઈ ગયેલો હતો ત્યાં. અને ત્યાંથી આપણે રાજવી પાર્ટી પ્લોટ છે ત્યાંથી કરી અને છેક ત્યાં ઓરદર સુધી ખૂબ સારો પ્રવાસીઓ ત્યાં આવવાનું મન થાય એ પ્રકારનો પટ્ટો ત્યાં ડેવલપ થાય એવો છે. એને માટે ડાબી બાજુ જે રોડથી ડાબી બાજુ જતા જે ટેકરાઓ છે એ ટેકરાઓને સુંદર ઝાડ વાવી અને આકર્ષક બનાવી શકાય એમ છે. આ બાબતે મેં માનનીય કલેક્ટરશ્રીને સ્થળ પર પણ વાત કરી છે. અને કલેક્ટરશ્રીએ પણ હકારાત્મક પ્રતિભાવ આપી અને આ પ્રવાસન સ્પોટની અંદર આખા એરિયાને લેવા માટેની જે કંઈ જરૂરી કાર્યવાહી કરવા માટેની પણ મને ખાતરી આપી છે. અને જ્યાં ઝાડ માટે વાવવા માટેની જગ્યા છે એ અમે એમને કલેક્ટરશ્રીને એવું કીધું કે અમને જો તમે જગ્યા આપો તો અમે સદભાવના ટ્રસ્ટને કહી અને ત્યાં વૃક્ષો પણ વાવી અને જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધીની જવાબદારી પણ લઈશું. એમાં પણ કલેક્ટરશ્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. પણ મારી વહીવટીતંત્રને વિનંતી છે કે આગ લગાવનારા કોણ છે એની બરોબર તપાસ કરી અને એમને પાઠ ભણાવવો જોઈએ.